ભાવનગર જિલ્લાના કાનાતળાવ ગામે અગમ્ય કારણોસર બનેલી મારામારીમાં એક યુવકને ઈજા થતા ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કાનાતળાવ ગામે બનેલી મારામારીની ઘટનામાં ગોપાલ જગદીશભાઈ વાઘેલાએ યુવકને ઈજાઓ પહોંચાડી હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું, જે પગલે તેને તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે બનાવ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમારું ગોપાલભાઈ જગદીશભાઈ ગાંગા ક્યાં રહ્યો? કાનાતળા. શું બનાવજો ભાઈ? સાહેબ કોળિયા મારવા માંડ્યા. ધીકાન પાટોય વાળું થયું. કોએ માર્યું? મારા ભાઈ મારા દાદાના છોકરાએ. હું લેવા માર્યો? ગાડી લેવા ગયો તો મારા ભાઈ નાનો. પછી એ આવી ગયા મારા દાદાના છોકરા. પછી કે આટલો અવાજ શું કરવા બોલશો એમ. પછી હું થયું? પછી મને મારવા માંડ્યા. કેટલા જણા હતા? 2 જણા હતા. શું નામ? એક નામ બુધો હિંમતભાઈ. પછી એક નામ હેમુભાઈ હિંમતભાઈ. શું હથિયાર હતું ભાઈ પાસે? એક લાકડી હતી. બીજું? પછી કોળે દેવા મળ્યો બુધો. મારું નામ મનસુખભાઈ પંથરાભાઈ વાઘેલા. બનાવમાં સર એવું બનાવ બન્યો કે આ છોકરા જે છે તેના મા બાપ મરી ગયા છે, એની મા એક જીવે છે, હા, બાપ મરી ગયેલો છે. તો એને ગાડી હતી, પણ હું અમદાવાદ ગયેલો હતો. અમદાવાદથી હું આવતો હતો, મારી ગાડી એની ગાડીને જણાવી હતી. આ છોકરીને વડાવદર મકાન લેવા જવું હતું. ત્યારે એની કાકા છે બીજા મોહનભાઈ, એની બે ગાડી માંગવા ગયા. એની ત્યાં ગાડી માંગવા ગયા એટલે એને ગાડી ન આવતી, એટલે એને ગાડી દેવા મીધે તમારે ગાડી પાછી માંગવા નહીં આવવું એની. તો આ છોકરાએ કીધું કે તમે ગાડી ન આપત કાંઈ નહીં, પણ ગાડી હું લેવા દો છો. એટલે ઊંચા અવાજે બોલતો હતો. એમાં હિંમતભાઈ કચરાભાઈના છોકરા બોલ્યા એમ કે તું કેમ એટલો ઊંચા અવાજે બોલો છો? આને આ છોકરાએ કીધું કે ભાઈ અમારે કોઈ તમારી એને મેટર નથી, હું મોહન કાકાને કહું છું, તો તમે હું કેમ મને બોલો છો? તો એટલી વાત કરી એટલે એ છોકરા સીધા ડોટ્યા. હેમુભાઈ હિંમતભાઈ અને બુધાભાઈ હિંમતભાઈ. આ છોકરાને બુધાભાઈએ ખાવીને પાડી દીધો, નીચે ખાવા બેઠો હતો, ખાતાને પાડી દીધો. પાડી દઈ અને પછી તેને ઘૂસતા કોણેથી હુમલો કર્યો. અને હેમુભાઈએ લાકડી લઈને એનો ભાઈ નાનો છે એની માથે હુમલો કર્યો. એને હાથમાં વગર દીધું, ફ્રેક્ચર થઈ ગયું છે મોટાનું. એટલે ભાગીને આવ્યો ઘરે, મારા ઘરે. હું એના બીજા નંબરના ભાઈ છું, મારા ભાઈના છોકરો છે, બીજો નંબર છું. એ મારા ઘરે છોકરો ભાગીને આવ્યો. એટલે મારા છોકરાઓ ત્યાં ગયા છોડાવવા. એટલે ત્યાંથી આ છોકરોને મારા 2 છોકરોએ તેને છોડાવ્યો. એટલે એમના જીવ બચી ગયા. મારી નથી પણ એને અત્યારે હાલની અંદર પછી એ બધા ભાઈ ભેગા થયા કે ભાઈ આ તને છોકરોને માર્યા શું દેવા? કારણ કે એ છોકરા અમારી યાર કહેવાય ઊંચા અવાજે બોલે. હું તો છોકરા છે તો ઊંચા અવાજે બોલે, તેમાં શું થઈ ગયું? તો આપણે ભાઈ લેવલે સમાધાન કરવાનું, એમ કહેવાનું હોય, આંકડો મારવાનો હોય. તો એ લોકો કે ત્યાં લગી વાત ન જોવી કે મારી જ લેવી છે. હું એ સાચું કહું.